ખેડાના મહુધામાં પાણીમાંથી સ્મશાન યાત્રા નીકળી। મંગળપુર ગામમાં પાણી વચ્ચેથી અંતિમ યાત્રા નીકળતી જોવા મળી। ડાકુઓ કેડસમા પાણીમાંથી નનામી લઈને નીકળ્યા। મંગળપુરમાં 2 દિવસ બાદ પણ હજી સુધી પાણી ઉતર્યા નથી। દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જાય છે। મંગળપુરનો બીડ વિસ્તાર આજે પણ વિકાસથી વંચિત છે। કરુણેશ અમારી સાથે જોડાયેલા છે। કરુણેશ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, મૃત્યુ બાદ પણ શાંતિ નથી। જે દ્રશ્યો છે વિકાસની ઉપર સવાલ ઉભા કરે છે। જી બિલકુલ કિન્નરી, જે પ્રકારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે તે જ પ્રકારનું અહીંયા આગળ વાસ્તવિકતા જોવા મળી રહી છે, જેમાં માણસ જીવતા જીવતો માણસને સુખ નથી મળી રહ્યું, પરંતુ મર્યા બાદ પણ તેને અંતિમ સંસ્કારમાં પણ સુખ નસીબમાં નથી। તે પ્રકારનો હાલ અહીંયા જોવા મળી રહ્યો છે। આ સમગ્ર ઘટના છે એ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મંગળપુરા જે ગામ આવેલું છે, મંગળપુરા ગામની ઘટના છે। મંગળપુરાથી નંદગામનો જે રોડ છે એ હાલ પાણીમાં ગરકાવ થયો છે અને આખો પાણીમાં અત્યારે રોડ હોવાને કારણે, અને એ પણ કાચો હતો જે રોડ છે એમાં ત્યાં કેડસમાં પાણી ભરાઈ જવાને કારણે અત્યારે કોઈનું મૃત્યુ થયું હોય તો એ જ રસ્તેથી સ્મશાન યાત્રાએ જવા માટે તમામ જે લોકો છે તે મજબૂર બની રહ્યા છે। અને આ જે સમગ્ર જે ઘટના છે ની વાત કરીએ તો છેલ્લા 3 દિવસ પહેલા આજે વરસાદ પડ્યો હતો, પરંતુ હજુ સુધી આ પાણી છે ભરાયેલા જ રહ્યા છે। તેનો હજુ સુધી કોઈ યોગ્ય નિકાલ થયો નથી કે કરવામાં નથી આવ્યો। ત્યારે અનેક જે આઝાદી કાળથી આ જ પ્રકારની પરિસ્થિતિમાં અહીંયાના જે લોકો જીવી રહ્યા છે, જીવવા માટે મજબૂર બન્યા છે। અનેક વાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોવાથી હાલ આ વર્ષે પણ આ જ પ્રકારની પરિસ્થિતિમાંથી તેઓ પસાર થવા મજબૂર બની રહ્યા છે। ત્યારે ગ્રામજનોની માંગ છે કે દર વર્ષની આ જે પરિસ્થિતિ છે કે જ્યાં તેમના ખેતરો પણ પાણીમાં ડૂબી જાય છે, અને હાલ પણ અત્યારે આ તમામ જે વિસ્તાર છે એ વિસ્તારમાં 500 થી વધુ વીઘા ખેતરો હાલ પાણીમાં ગરકાવ છે, જેને કારણે તમામ લોકોના જે ઊભા પાક છે તે અત્યારે નિષ્ફળ ગયા છે। ત્યારે લોકોની માંગ છે કે વહેલી તકે આ સમગ્ર જે સમસ્યા છે તેમાંથી તેમને છુટકારો મળે અને કોઈ યોગ્ય અને નક્કર કાર્યવાહી કરવામાં આવે। કિન્નરી।